શ્રી રામદેવ પીર આશ્રમ ધારથી મહંત શ્રી ગણપત બાપુના સુપુત્ર ચિરંજીવી ધ્રુવભાઈ. અને મને પહેલેથી જ 5 વર્ષ મેં સંસ્કૃતમાં અભ્યાસ કર્યો છે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં. એટલે સંસ્કૃતિનું જતન કેવી રીતે કરવું, સંસ્કૃત સાથે સંસ્કૃતિનું જતન થાય, એ તો મારો પહેલો ધ્યેય છે કે સંસ્કૃતિને આપણે જે વિદેશી સંસ્કૃતિ છે એને નષ્ટ કરીને આપણે જે આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એનું આપણે જતન કરીએ એના મેં પ્રયાસો સાથે સૌપ્રથમ મને ઘણા વર્ષોથી એવો વિચાર હતો કે મારા લગ્નમાં એક ધર્મસભા બોલાવીએ, મોટી ધર્મસભા થાય, એમાં સાધુ સંતો સૌરાષ્ટ્રના નહીં પણ અનેક ગુજરાતથી કે ભારત દેશમાંથી બધા સાધુ સંતો આવે, પણ જેમની અનુકૂળતા હોય એ બધા સંતો પધાર્યા, બધા સૌરાષ્ટ્ર જે છે એ બધી જ ધરામાં આપણે પત્રિકાઓ આપવામાં આવી. ભાળિયા ભૈલુભાઈ નિર્મળાબાને પત્રિકા આપવામાં આવી, તેમજ સત્તાધાર વિજય બાપુ, શેરનાથ બાપુ, અનેક સંતો એવા સૌરાષ્ટ્રના અનેક સંતો, નામાંકિત સંતોને પણ પત્રિકા આપવામાં આવી હતી. મુક્તાનંદ બાપુ સાપરણાને પણ પત્રિકા આપવામાં આવી. જ્યાં જ્યાં સંતો પહોંચી નહોતા શક્યા એમનો એક કાંઈક ને કાંઈક એવો લેટર આવ્યો હતો કે આ સુભાષિસ કહેવાય, એ સુભાષિસ પાઠવ્યા હતા એને પત્ર દ્વારા, અને અનેક સંતો જે પહોંચી શક્યા હતા એમની ધર્મસભા પણ અહીં ગોઠવવામાં આવી છે. અને ત્યારબાદ ત્યાં આપણે મને એવું હતું કે બળદગાડામાં આપણે જાન જોડીએ, એટલે જેટલા બળદગાડા થયા એમનો પહેરવેશ સાથે વેશભૂષા સાથે બળદગાડાની જાન જોડવામાં આવી, ઢોલ નગારા અને શરણાઈ દ્વારા જાન જોડવામાં આવી હતી. તેમજ વૈદિક પારંપરિક વૈદિક વિધો, હું તો શાસ્ત્રોને જ માનવાવાળો છું, સંસ્કૃતમાં અભ્યાસ કર્યો છે, ત્યારે સોમનાથથી મેં શાસ્ત્રીજી મેહુલદાદા જોશી અને એમની સાથે જે પણ વૈદિક બ્રાહ્મણો હતા એમને તેડાવીને 4 વેદોનો મંત્ર ઘોષ કરાવ્યો હતો, અને સાથે સાથે વૈદિક વિધિમાં સપ્તપદી પણ વાંચન મેહુલદાદા સાથે પણ કરાવી હતી. પોશાક કઈ રીતના હતા? તમે પ્રી વેડિંગ કરાવ્યું હતું, આગવી શૈલી અને વર્ષો જૂના પોશાકો સિલેક્ટ કર્યા હતા, અલગ અલગ સમાજના પોશાક સિલેક્ટ કર્યા હતા, શું હતું ખાસ? હા, એટલે મારો અને મારી જે ભાર્યા છે, મારી ધર્મપત્ની છે, બંનેનો એક જ વિચાર હતો કે આપણે જૂની પારંપરિક જે પ્રાચીન જે પોશાકો છે કે પહેલાંના આહિર સમાજના જે પોશાકો પહેરતા, દરબારના જે મારવાડી પોશાકો આવતા, અને પટેલના જે પોશાકો આવતા એ પોશાકો પહેરીએ. આવી બધી સગળી વાત મેં ગણપત બાપુને વાત કરી કે આવી રીતે કરવું છે. ઘણી બધી કષ્ટી પણ પડી હતી કે આમાં બધા કપડાં કે પહેરવેશ ભેગા કરવામાં ઘણી બધી એવી કષ્ટી પડે, પણ ઓલા જે ટૂંકા કપડાં પહેરીએ, વિદેશી કપડાનો આપણે પહેરીએ, વસ્ત્રો પહેરીએ, એ આપણને શોભે નહીં. જે આપણા જે ગવટિયા છે એ ટૂંકા કપડાં પહેરેલા જોવે તો એને શરમજનક થાય. પણ આપણી જે સંસ્કૃતિ છે, ધાર આશ્રમના એક ભાવિ આચાર્ય તરીકે કાલ સવારે નિમણૂક કરવામાં આવે તો કાલ સવારે કોઈ પ્રશ્ન કરે, એના માટે એ બધું ધ્યાનમાં લઈને સમાજને, ભારત દેશમાં જેટલા પણ વ્યક્તિઓ છે, એમ કહે કે વિદેશ અને આ દેશમાં જેટલા પણ વ્યક્તિઓ છે વિશ્વમાં, એને ખબર પડે કે નહીં આપણે કઈ સંસ્કૃતિનું જતન કરીએ છીએ. એ સંસ્કૃતિ જે અર્વાચીન સંસ્કૃતિ છે એને નષ્ટ કરીને પ્રાચીન સંસ્કૃતિનું જતન કરીએ, એના માટે અનેક એવા પ્રયત્નો સાથે અમે પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવ્યું હતું. અમારી ઈચ્છા નહોતી કે ફોટોશૂટ પ્રી-વેડિંગ કરાવીએ, પણ અમે મહિનો સુધી વિચાર કરો કે કેવા પહેરવેશો સાથે ફોટોશૂટ થાય. એટલે એ બધી સગળી વાતો કરી. અને અમારો સેવક સમુદાય પણ ભક્તો પણ અનેક છે, એ ભક્તો જોવે તો કાલે લજ્જાયુક્ત ન થાય, એના માટે એક પ્રયત્નો છે. અને ભક્તો પણ, સેવકો પણ આમાંથી કંઈક ને કંઈક પ્રેરણા લે અમારા માટે, એના પ્રયત્નો અમે કર્યા હતા. નકર પ્રી-વેડિંગ કરવાનો અમારો કોઈ હેતુ એવો હતો નહીં. આખરે શું લાગ્યું તમને? તમારા લગ્ન સંપન્ન થયા, ધર્મસભા બોલાવી હતી, પ્રી વેડિંગ સારું થયું, બળદગાડામાં જાન ગઈ, તમે એક આગળના સમયની અંદર સંત તરીકે બેસી શકો, મહંત તરીકે બેસી શકો, શું લાગ્યું હતું આખા લગ્ન પ્રસંગને એકંદરે? લગ્ન પ્રસંગમાં મને એવું લાગ્યું કે બધા એવું કહેતા હોય કે લગ્ન પ્રસંગ, અમે તો 4 દિવસના લગ્ન કર્યા હતા, આમ કુલ ટોટલ 6-7 દિવસના થયા હતા. તો બધા એવું કહેતા હોય કે લગ્નમાં ઠાક લાગે, પણ મને બિલકુલ ઠાક નહોતો લાગ્યો. પ્રી-વેડિંગ પણ કરાવ્યું તો એમાં પણ રિલેક્સ થઈને કે આ પહેરવેશો જ એવા હતા કે એમાં કોઈ પ્રકારનો ઠાક ન લાગે. પણ કોઈ એવો વરાજા કે કોઈ કન્યા હોય કે એમ કહેતા હોય કે અમને ઠાક લાગ્યો, પરિવાર પણ એવો કહેતો હોય કે ઠાક લાગ્યો. પણ આ એવા ધર્મને સાથે રાખીને એક સંત મહાપુરુષનું
આપણી ઉપર હાથ હોય અને ધર્મને સાથે રાખીને આ ધર્મને ટકાવવા માટે, સંસ્કૃતિને ટકાવવા માટે એક પ્રયાસો કર્યા હતા. એટલે 2 દિવસ નહીં, 4 દિવસ નહીં, 7 દિવસ સુધી આ કાર્યક્રમ ચાલ્યો. લગ્ન, શુભ વિવાહ સંસ્કાર, પણ છતાં ઠાક નહોતો લાગ્યો. અને 16 સંસ્કાર છે, એમાંનો એક આ સંસ્કાર એટલે લગ્ન વિવાહ સંસ્કાર. એ લગ્ન વિવાહ સંસ્કારમાં જે પણ કાર્ય અમે કર્યું એ બહુ સારી રીતે નીવડ્યું. અને બધાનો સાથ સહકાર, સંતોનો અને આ ભૂમિમાં જેટલા પણ સાધુ સમાજ છે એમનો પણ અમને સાથ સહકાર મળ્યો હતો. એટલે કાલે સવારે લોકોને એવું કહીએ કે આપણા પરિવારમાં આપણે બધાને મોટા મોટા કલાકારોને બોલાવીએ. હા, એ તો બધું જરૂરી જ છે, મોટા મોટા સિંગરોને બોલાવીએ, પણ સાથે સાથે આવી એક નાની એવી ધર્મસભા થાય, સંતોને તેડાવીએ, એના આશીર્વાદ પ્રાપ્ત થાય. તો જીવનમાં જે પણ જીવનકાળો આપણે વિતાવીએ ત્યાં સુધી આપણને સહેજ પણ જીવનકાળમાં આપણને કષ્ટી ન પડે.